નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં શરૂ થઈ ગયો છે પ્રોપર્ટીનો મહાકુંભ અને આ મહાકુંભની શરૂઆત થતાની સાથે જ સાહેબ કેવો માહોલ છે આ શુભારંભ જે પ્રોપર્ટીનો મહાકુંભ? જે રીતે આ વર્ષે ક્રેડાઈ વડોદરા દ્વારા આ પ્રોપર્ટી મહાકુંભ, ખાસ કરીને મહાકુંભ નામકરણ એટલે કરવામાં આવ્યું છે કે ભારત વર્ષની અંદર પાવનભૂમિ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે ક્રેડાઈ વડોદરાએ પણ આ પ્રોપર્ટીને એક ફેર તરીકે નહીં પણ પ્રોપર્ટી મહાકુંભ તરીકે નામકરણ કરી અને આયોજન કર્યું છે। જે રીતે દર વર્ષે પ્રોપર્ટી ફેર કરવામાં આવે છે, આ વખતે એક અનોખો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં 25,000 ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયા છે અને આ 4 દિવસમાં 1 લાખ કરતાં વધુ લોકો આ પ્રોપર્ટી ફેરની મુલાકાત લેશે એવું અત્યારે લાગી રહ્યું છે। સાહેબ, જે રીતે માર્કેટ જોતા રિયલ એસ્ટેટનું અત્યારે માર્કેટ અને આ પ્રોપર્ટી ફેર શું લાગે છે, જે લોકો અહીંયા આવવા માંગતા હોય, જોવા માંગતા હોય, શું શું અહીંયા જોઈ શકશે? અહીંયા તમે અફોર્ડેબલ હાઉસિંગથી લઈને લક્ઝરી સુધીની તમામ યોજનાઓનું એક્ઝિબિશન છે। અહીંયા બધા એક્ઝિબિટર્સે અલગ અલગ એમના પ્રોજેક્ટ છે એ એક્ઝિબિટ કર્યા છે। દરેક લોકોને પોતાના બજેટ પ્રમાણે સંતોષ મળી રહે એ પ્રકારના તમામ પ્રોજેક્ટનું અહીંયા આગળ એક્ઝિબિશન છે। એટલે દરેક વ્યક્તિને એના બજેટ પ્રમાણે અહીંયા ઘર ખરીદવાનું અને એક જ જગ્યાએ વડોદરાના તમામ પ્રોજેક્ટમાં દરેક વિસ્તારના પ્રોજેક્ટનું એક્ઝિબિશન છે, એટલે સરળતાથી દરેક વ્યક્તિને પોતાનું પસંદગીનું ઘર, દુકાન, મકાન એ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા છે। ખૂબ ખૂબ આભાર। આ હતા મયંકભાઈ પટેલ અને જેઓ જણાવી રહ્યા છે કે તમામ લોકો જે અહીંયા આવશે એક જ જગ્યા પર તમામ પ્રકારની જે પ્રોપર્ટી છે તે જોઈ શકશે અને ખરીદી પણ શકશે। પ્રોપર્ટીના આ મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં અત્યારથી જ આ પ્રોપર્ટી જોવા પણ આવી રહ્યા છે।